રાજ્યમાં સવારે અનુભવાયો ઠંડીનો ચમકારો। નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર। 3 શહેરનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહ્યું। અમદાવાદ ગાંધીનગરનો પારો 15 ડિગ્રી પર પહોંચ્યો હતો। અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે। આશુતોષ, ઠંડીનો જે ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે, વહેલી સવારે જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, આવનારા સપ્તાહ કેવું વાતાવરણ રહેશે અને અમદાવાદ વાસીઓ આ ઠંડીની મજા કેવી રીતે માણી રહ્યા છે? હજી રાજ્યમાં ઠંડીનો ચમકારો જે છે તે હવે વધી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી અત્યાર જેવો માહોલ જે છે જોવા મળશે ને તેની અસર જે છે અમદાવાદના ગાર્ડન્સમાં પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો જે છે તે અહીંયા વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરવા માટે આવતા હોય છે અને ઠંડીથી રાહત મેળવતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નલિયાનું સૌથી ઊંચું તાપમાન જે છે રાજ્યભરમાં નોંધાયું છે 11 ડિગ્રી સેલ્સિયસ। તો બીજી તરફ રાજકોટમાં સેકન્ડ હાઈએસ્ટ 13.2 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું। તો કેશોદની વાત કરીએ તો કેશોદમાં પણ 13.3 ડિગ્રી જે છે તે તાપમાન નોંધાયું છે। યોગની સાથે સાથે લાફિંગ જે છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો। અને અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદનું તાપમાન જે છે તે ગત કરતાં 0.5 ડિગ્રી જે છે તે ઓછું જોવા મળ્યું છે, 15.5 ડિગ્રી, ને ગાંધીનગરનું 15 ડિગ્રી જે છે તે નોંધવામાં આવ્યું છે। સાથે લોકો સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારથી તેઓ કસરત કરે છે અને એક્સરસાઇઝ કરે છે। સરજી, ઠંડી છે અને કઈ રીતે રાહત મળે છે, શું કરશો? થેન્ક યુ। હેલો જैसे ઠંડી વધી રહી છે, એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એકચ્યુઅલી શું છે, અમે લોકો સવારમાં અદાની ગ્રીન પાર્કમાં આવીને વહેલી સવારે આવીને એક્સરસાઇઝ કરીએ છીએ, યોગ કરીએ છીએ। યોગ એક વસ્તુ એવી છે કે યોગ કોઈ આસન કે કરવાથી ખાલી હલનચલનની પ્રક્રિયા નથી। યોગ એક સાધના છે। સાધનાથી શું થાય, યોગથી જોડાયા પછી સરસ દિવસ જાય છે, સારો દિવસ જાય છે। ઠંડીના દિવસમાં તો ખાસ, ઠંડીના દિવસમાં જલ્દી ઉઠવાની થોડી તકલીફ થાય છે, પણ બધાને કોલ આપવું જોઈએ બોડીને કે વહેલા ઉઠી નાહી ધોઈને આવીને થોડું યોગ કરીએ તો આખો દિવસ બહુ સરસ થઈ જાય છે। મન આનંદિત થાય છે, આપણું શરીર પરમાત્મા જોડે મિલન થાય છે, મન શાંત થઈ જાય છે, આખો દિવસ સરસ થાય છે। આજકાલના જે ભાગદોડવાની જિંદગી છે એમાં યોગ બહુ જરૂરી છે અને યોગ 365 ડેઝ કરવું જોઈએ, ખાલી ઠંડીમાં નહીં। કેમકે ઠંડીના દિવસમાં તો કરવું જ જોઈએ, નો ડાઉટ, કેમકે બોડી સ્ટીફ થયેલી હોય છે અને સ્ટીફનેસ એનાથી બહુ નીકળી જાય છે। તો રોજ દરેક જણે રોજ યોગ કરવું જોઈએ એવું મારું માનવું છે। તો રોજ યોગ જે છે તે કરવો જોઈએ। મેડમ, શું કહેશો, યોગથી શું ચેન્જીસ આવ્યા તમારા બોડીમાં? યોગમાંથી આજની જે ભાગદોડ જીવનમાં છે, જે જિંદગીમાં, એ યોગ એટલે મેડિટેટનું કામ કરે છે, મેડિટેટ કરે છે। એ બહુ જ જરૂરી છે આજને માટે। મન સ્વચ્છ હશે તો શરીર સ્વસ્થ રહેશે। સૌથી પહેલાં મનને સ્વસ્થ કરવા માટે આ યોગ તો કરવું જરૂરી જ છે। મન હશે સારું તો તમારે શરીર વ્યવસ્થિત રહી જશે। અને લોકો છે તેમની સાથે પણ વાત કરીશું અને જાણશું કે શું ચેન્જીસ જે છે આવ્યા છે। સરજી, યોગ કરવાથી અથવા તો કસરત કરવાથી શું શું ચેન્જીસ તમારા બોડીમાં આવ્યા અને શું સલાહ આપશો? એનાથી શરીર એકદમ અને મન બંને પ્રફુલ્લિત રહે છે અને આપણા જે શરીરના જે રોગો છે, એસિડિટી છે, ગેસ છે, એ બધા પ્રોબ્લેમ બધા સોલ્વ થાય છે અને મન આખું પ્રફુલ્લિત રહે છે। અને અહીંયા અદાણી ગ્રીન જે ઓક્સિજન પાર્ક છે એની અંદર સવારે 6:30 વાગે અમે નિયમિત આવી જઈએ છીએ। 8 વાગ્યા સુધી નિયમિત અહીં એક્સરસાઇઝ અને યોગા કરીએ છીએ અને ખૂબ આનંદ લઈએ છીએ। એટલે બધાએ પણ આ રીતે યોગામાં જોડાવવું જોઈએ એવી મારી અપીલ છે। તો મન જે છે તે પ્રફુલ્લિત રહેતું હોય છે। અન્ય મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરશું। કેટલા વર્ષથી કરો છો મેડમ યોગ? હું તો વર્ષોથી કરું છું, પણ અલગ અલગ રીતે જ્યાં જગ્યા મળે ત્યાં જઈને કરું છું। ઓનલાઈન પણ કરી લઉં છું અને અહીંયા એક દિવસ હું સવારે વહેલા મેં કીધું આંટો મારી આવું, જોઈ આવું, તો મને ગમ્યું। હું શોધતી હતી ને મને જગ્યા મળી ગઈ યોગ કરવાની। યોગ એટલે જીવન, તંદુરસ્તી અને મતલબ હેલ્થ અને કેર બંને છે અને યોગ જેવી વસ્તુ કોઈ જ નથી દુનિયામાં। એ કરીએ એટલે બહુ સારું છે। આખો દિવસ તમને તંદુરસ્તી ગમે રહે છે અને ગમે છે, એટલે તમારે યોગ કરવું જ જોઈએ। યોગ કરવાની જે છે સલાહ આપી રહ્યા છે। ઉઠવાનું થોડું આકરું લાગે, પણ શું શું ચેન્જીસ આવ્યા?
મને તો ખાસ કરીને ઘણા ટાઈમથી હું કરું છું, પણ અહીંયા આજે પહેલી વખત આવી છું. પર મને જે યોગ કરવાથી જે ખાંસી કોન્સ્ટન્ટ આવતી હતી એ બંધ થઈ ગઈ, બિલકુલ બંધ થઈ ગઈ. ને બીજું યોગ કરવાથી મારા ફાધર ઇન લો એ અત્યારે 102 વર્ષના છે એન્ડ હી ઇઝ ફિટ એન્ડ ફાઇન. યોગથી લોંગેટિવિટી આવે છે, યોગથી હેલ્થ સારી થાય છે ને બધી રીતે યોગ. ઠંડીથી બીજા કયા પ્રયાસ કરો છો? યોગ સિવાય બીજી કઈ કસરતો ઇમ્પોર્ટન્ટ છે? બીજી કોઈ બી કરી શકીએ છીએ આપણે, પણ ખાસ કરીને યોગ. આઈ એમ ઇન્સ્પાયર્ડ બાય માય ફાધર ઇન લો. એ ઘણા ટાઈમથી એ નાનપણથી એ કરી રહ્યા છે એન્ડ હી ઇઝ સ્ટીલ ફિટ એન્ડ ફાઇન. તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે આવે છે ને યોગ કરીને ઠંડીથી રાહત મેળવે છે અને તંદુરસ્ત જે છે તે રહે છે, કારણ કે શિયાળાનો સમય છે અને ખાસ કરીને યોગ કરવાથી તમામ રોગોથી જે છે તે મુક્તિ તો મળી શકે છે અને સાથે સાથે ફ્રેશ જે છે તે સમગ્ર દિવસ દરમિયાન અનુભવાતું હોય છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બતાવી.